તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ચાલુ કરીએ છીએ ગુજરાતનું સામાન્ય જ્ઞાન, ગુજરાત જનરલ નોલેજ વિથ MCQ એન્ડ જીકે. બરાબર, એ છે વિડીયો નંબર આપણો 11 છે કે 101 થી 10. તો 1 થી 10 આપણે મૂકી ચૂક્યા છે વિડીયો. બરાબર, એને તમારે એક વખત જોઈ લેવું, કેમ કે એને આપણે રિવાઇઝ કરી રહ્યા છીએ અલગ અલગ ટોપિક સાથે. એક પ્રશ્ન અથવા બે પ્રશ્ન MCQ છે અને જીકે છે, સાથે સાથે પ્લસ તમારા માટે શું છે, અંદર કરંટને પણ આપણે લઈ રહ્યા છીએ. જે કરંટમાં હાલ ચર્ચા મુદ્દા છે એને પણ આપણે સાથે સાથે સાંકળીએ છીએ, એટલે તમારું સાથે કરંટ જીકે બંને સાથે કવર થઈ જાય છે. પણ તમારી શરત છે કે વિડીયોમાં અંત સુધી બન્યા રહેવાનું છે. વિડીયો ગમે તો તમારે લાઈક કરવાનું છે, શેર કરવાનું છે, અને ચેનલ પર નવા હોય તો જરૂરથી તમારા ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું છે. બેલ આઇકન ઓન કરશો એટલે જેવું નવું વિડીયો આવશે નોટિફિકેશન તમને મળી જશે. તો શરૂ કરીએ છીએ આપણે આજના ફર્સ્ટ MCQ થી. ફર્સ્ટ MCQ છે આપણો: અખિલ ભારતીય જમીન અને જમીન ઉપયોગિતા મોજણી સંસ્થા દ્વારા ગુજરાતની જમીનને કેટલા પ્રકારમાં વહેંચવામાં આવે છે? બરાબર, ફરી કહું છું, અખિલ ભારતીય જમીન છે, જમીન ઉપયોગિતા મોજણી સંસ્થા છે. એક સંસ્થા છે જે ગુજરાતની જમીનને પોતાના અધ્યયન માટે જમીનના કેટલા પ્રકારમાં વહેંચે. ભૌગોલિક અથવા અહીંયા જમીનની મોજણી કરવાની છે, એ મોજણી માટે પોતાની સરળતા ખાતે જમીનના કેટલા પ્રકારમાં વહેંચીને એને મોજણી કરે છે. તો આપણા ઓપ્શન છે A 7, ઓપ્શન બી કહો સી આ 6, બી કહો 8, અને ઉપરોક્ત બધા છે. બરાબર, તો આ સંસ્થા છે જે પર્ટિક્યુલર છે ગુજરાતમાં કામ કરી રહી છે, તેના માટેનો પૂછેલો જવાબ પ્રશ્ન છે. તમારે એનો જવાબ તમારા માટે આપવાનો રહેશે. જેને પણ જવાબ આવે જરૂરથી કોમેન્ટ બોક્સમાં કમેન્ટની અંદર તમારે લખવાનું છે. બરાબર, આ ઉપરોક્ત બધા જ આનું કારણ સમજો. 7, 8, 6 એવું નહીં, પણ આ મોજણી જે સંસ્થા છે જમીનના પ્રકારને પોતાની અલગ અલગ રીતે કરતી હોય. કેટલી જગ્યાએ તમને 6 મળશે, કેટલી જગ્યાએ 7, 6 અથવા 7 બેમાંથી, પણ 8 નથી, પણ 6 અને 7 બંને અલગ અલગ જગ્યાએ તમને 7 પણ મળશે અને 6 પણ મળશે. એ પણ સમજીએ એના પહેલા આપણે જમીનના પ્રકાર સમજવા જરૂરી છે. 7 કઈ રીતે અને 6 કઈ રીતે, એ પણ આપણે વિસ્તારથી સમજીએ, જેથી કરીને આપણને ખબર પડે કે આ જમીન મોજણી સંસ્થાનું જ્યારે નામ આવે તો 7 અને 6 કઈ રીતે ગણવા. ચલો તો એ સમજીએ. પહેલું કે જે જમીનના પ્રકાર છે, એ જમીનના પ્રકાર આપણા માટે ખૂબ મહત્વ છે. ગુજરાતની જમીન સંપત્તિને મુખ્યત્વે આપણે 7 પ્રકારમાં વહેંચીને સમજીએ. પહેલી જે જમીન છે કાપની જમીન, સેકન્ડ છે કિનારાની અને મુખ ત્રિકોણના પ્રકારની જમીન. આ મુખ ત્રિકોણ જ્યાં નદી સમુદ્રને મળતી હોય છે ત્યાં મોટા ભાગે મુખ ત્રિકોણની રચના થતી હોય તે સમજાય. કિનારા એટલે કે જે ગુજરાતના કિનારો છે, કેટલા 1600 કિલોમીટરનો જે કિનારો છે, એની અંદર કિનારાના જે ખાડા ખૂચા અથવા તો જે જમીન છે એની વાત છે. ત્રીજું છે કાળી જમીન છે. આમાં પણ 3 પ્રકારની જમીન હોય છે, એ પણ આપણે ડિટેલમાં સમજવાનું છે. ચોથું છે એ રેતાળ જમીન છે. પાંચમી એ ક્ષારીય જમીન છે. છઠ્ઠી પ્રકાર છે એ પડખાઉ જમીન છે. અને સાતમું એ સ્થાનિક જમીન છે. સ્થાનિક જમીન એટલે કે બધી જગ્યાએ પણ આવતી હોય, પણ આ મોટા ભાગે સ્થાનિક જમીનને પોતાની દરેક વિસ્તારની અંદર સ્થાનિક અલગ અલગ બોલાતા હોય છે. એટલે જમીનના પ્રકાર થયા 7. આમ 6 પણ હોય તો કોઈ જગ્યાએ મળશે તમને, 7 પણ મળશે. તો બરાબર એ સમજમાં આવી ગયું કે જમીનના પ્રકાર કેટલા છે? 7. કાપની જમીન છે, કિનારા અને મુખ ત્રિકોણને પ્રકારની કાપની જમીન, કાળી જમીન, રેતાળ જમીન, ક્ષારીય જમીન, પડખાઉ જમીન, સ્થાનિક જમીન. બરાબર, હવે આને ડિટેલમાં સમજીએ. ડિટેલમાં એટલે એક વસ્તુ, પહેલો જે જમીનનો પ્રકાર છે એ જમીનના પ્રકારને આપણે કાપની જમીન. આ જમીનમાં પણ પેટા પ્રકાર મળે છે આપણને. ગુજરાતમાં આ પ્રકારની જમીન આપણે કાપની 50%થી વધુ કાપની જમીન છે. સેકન્ડ છે કે નદીના કાપની જમીન એ રેતી. નદીના જે કાપ છે એની અંદર રેતી, માટી અને કાપ, આ જે જમીન કાપવાળી જમીન છે નદીવાળી છે. નદીના વિસ્તારમાં રેતી, માટી અને કાપ ના આધારે તેને જુદા જુદા નામે ઓળખવામાં આવે છે. હવે આ પેટા પ્રકારને આપણે સમજીશું. ગોરાટ, બરાબર, જે કિનારા હોય, નદી કિનારે હોય ત્યાં પણ, કેમ કે ચોમાસા વરસાદ પડે ત્યારે પૂર આવે તો એ સૌથી પોતાને જે આજુબાજુનો વિસ્તાર હોય ત્યાંથી શું લઈ આવે, એ પોતાની સાથે અલગ અલગ જે કચરો લઈને આવે છે એને શું કહે છે, અને એક જગ્યાએ રોકાય. પાણી જ્યાંથી રહે છે ત્યાં આગળ એ શું કરે, જે આવેલું એની સાથે ક્ષારણ લઈ આવે છે ત્યાં રોકે છે. તેના આધારે પણ નદી અને કાપ બનતા હોય છે. તો ગોરાટ, પછી ભાઠાની જમીન છે, ગોરાળુ જમીન છે, ને બેસીન જમીન. આ કાપની જમીનની અંદર પેટા પ્રકાર છે. ગોરાટ જમીન, ભાઠાની જમીન, ગોરાળુ જમીન અને બેસીન જમીન. તો આ ખાસ યાદ રાખવાનું છે, જમીનના પેટા પ્રકાર છે. અને આવી જમીનો આપણે 50%થી વધુ ગુજરાતની અંદર જોવા મળે છે. પછી ગોરાટ જમીનની વાત કરીએ આમાં, તો જૂના કાપના જમીન હોવાથી આમાં ઓછી. આ જૂનો કાપ છે એટલે નવા કાપની જમીન ફળદ્રુપ વધુ હોય છે. જૂના કાપની જમીન હોય તેમાં શું, ફળદ્રુપતાનું પ્રમાણ ઓછું હોય છે. આમાંથી ઘણા બધા પ્રશ્ન બનશે. પછી આની અંદર જે તત્વ છે ફોસ્ફોરિક એસિડનું પ્રમાણ વધુ હોય છે.
અને ચૂનાનું પ્રમાણ ઓછું જોવા મળે. ફોસ્ફરિક એસિડનું પ્રમાણ વધુ હોય અને ચૂનાનું પ્રમાણ ઓછું. કઈ રીતે ગોરાળ જમીન છે અને કાપની જમીનની અંદર એ પણ કઈ નદીના કાપની જમીન છે એની અંદર વાત છે. પછી જંબુસર, આ જમીન તમને ક્યાં જોવા મળે તો જંબુસર છે ખેડામાં સાબરમતી અને મહી નદી, ખેડાની અંદર જે સાબરમતી અને મહી નદી વચ્ચેનો જે પ્રદેશ છે આ પ્રદેશની અંદર તમને જોવું. પછી ડભોઈ અને સુરત જિલ્લો છે, આની વચ્ચેના જે કેટલાક વિસ્તાર છે તમને આ કાપવાળી જમીન મળે છે. એટલે કયું ઉપર અહીંયા કહ્યું છે નદીના કાપ, જ્યાં જે નદીના કિનારા હોય છે, કિનારાવાળા જે પ્રદેશ છે એની આજુબાજુ તમને આ કાપવાળી જમીન મળશે. કઈ ગોરાળ જમીન, જેને આપણે સાબરમતી મહી નદી વચ્ચેનો પ્રદેશ જે ખેડામાં છે અને ડભોઈ અને સુરત જિલ્લાના કેટલાક વિસ્તાર છે. જંબુસર પણ આ ભરૂચની અંદર જ આવે છે, તે ખાસ ધ્યાન રાખવાનું. ત્યાર પછી ભાઠાની જમીન, આ નવા કાપની, ભાઠાની જમીન એક નવા કાપની. હવે તમારે અહીંયા બે પ્રશ્ન થશે, કયા? એક તો ગોરાળ જમીન છે, ગોરાળ જૂના કાપની જમીન છે. તમારા વિધાનના આધારે પૂછી શકે કે જૂના કાપની જમીન એ ઓછી ફળદ્રુપ હોય છે અને એને ગોરાળ જમીન તરીકે ઓળખવામાં. બે વિધાન છે, તમારા બેમાંથી એક વિધાન તમારે કયું સાચું શોધવાનું અથવા તો કયું ખોટું છે. અને ખોટું હોય તો અહીંયા શું કરશે, મોટી એટલે કે વધુ ફળદ્રુપ જમીન છે આ રીતના પૂછી શકે. તો નવા કાપની જમીન છે આ ભાઠાની જમીન એના ખૂબ જ ફળદ્રુપ હોય છે, ગોરાળ જમીન ઓછી હોય. બરાબર, આ રીતના પૂછી શકે. હવે એના વિશે વિગતો, એમાં તત્વો કયા છે? તત્વો છે નાઇટ્રોજન અને ફોસ્ફરિક એસિડનું પ્રમાણ ઓછું છે. હવે જો અહીંયા ફોસ્ફરિક એ ચૂનાનું પ્રમાણ છે. ગોરાળ જમીનની અંદર તત્વોનો તફાવત કયો છે? ચૂનો અને ફોસ્ફરિક એસિડ છે. જ્યારે ભાઠાની જમીન એવા નવા કાપમાં શું હોય છે? નાઇટ્રોજન હોય છે અને ફોસ્ફરિક એસિડનું પ્રમાણ ઓછું હોય છે. સાબરમતીનો મેદાની પ્રદેશ અને નદીઓનો ટાપુનો પ્રદેશ હવે ક્યાં જોવા મળશે આપણને? સાબરમતીના જે મેદાની પ્રદેશ છે એ આપણે ભાઠાની જમીન અને નદીઓનો ટાપુ, બરાબર, નદીની આસપાસનો જે વિસ્તાર છે, નદીમાં જે ટાપુ હોય એ કેવો હોય છે? ભાઠાની જમીનનો પ્રકાર હોય છે. તો આ ખાસ ધ્યાન. ત્યાર પછી હવે એના ત્રીજો પેટા પ્રકાર, આ બીજો પેટા પ્રકાર હતો. હવે ત્રીજા પેટા પ્રકારની વાત કરીએ તો ગોરાળુ જમીન. જે ગોરાળુ જમીન છે આપણને ઉત્તર અને મધ્ય ગુજરાતની આ વિસ્તારમાં આપણને રેતાળુ જમીનને મળે છે અને એને સ્થાનિક ભાષામાં ગોરાળુ જમીન કહીએ છીએ. ઉત્તર ગુજરાતની જે રેતાળ જમીન છે એને સ્થાનિક ભાષામાં શું કહે છે? ગોરાળુ જમીન કહેવામાં આવે છે, એટલે ગોરાળુ જમીન. ત્યાર પછી એના તત્વોની વાત કરવી જોઈએ. તત્વ એ છે જમીનનું માટીનું પ્રમાણ. આ જમીનની અંદર રેતાળ હોય એટલે કે માટીનું પ્રમાણ ઓછું હોય અને રેતીનું પ્રમાણ વધુ હોય છે. એટલે આની અંદર આપણને કયું? પોટાશનું પ્રમાણ વધુ જોવા મળશે. જ્યાં રેતીનું પ્રમાણ વધુ હોય ત્યાં આપણને કયું તત્વ જોવા મળશે? પોટાશ. નાઇટ્રોજન અને તથા ચૂનાનું પ્રમાણ ઓછું હશે અને ફોસ્ફરસનું મધ્યસર હોય. ગોરાળુ જમીનમાં આપણને 4 તત્વ મળશે. પોટાશનું પ્રમાણ વધુ મળશે, નાઇટ્રોજન તથા ચૂનાનું પ્રમાણ ઓછું હશે અને ફોસ્ફરસ મધ્યમ હશે. એટલે ગોરાળુ જમીન કહ્યું ને, સ્થાનિક ભાષામાં રેતાળ જમીન. બરાબર, બીજું કે આની પાણીની જે ધારણ ક્ષમતા હોય છે ઓછી હોય છે. આ પ્રકારની જમીન આપણને ક્યાં જોવા મળશે? એક મિનિટ. આ પ્રકારની જમીન આપણને ક્યાં જોવા મળે છે? તો એ વિસ્તાર છે આપણો મહી અને સરસ્વતી નદી વચ્ચેનો જે પ્રદેશ છે એને આપણે કહી શકીએ કે એ ગોરાળુ જમીન છે. અહીંયા ઉત્તર અને મધ્ય ગુજરાતને કહ્યું ને, ઉત્તર અને મધ્ય ગુજરાતનો જે પટ્ટો છે એની અંદર મહી અને સરસ્વતી નદી વચ્ચેનો જે પ્રદેશ આવે છે તે આપણને ગોરાળુ જમીન જોવા મળે છે. બેસિન જમીન, ચોથા પેટા પ્રકાર છે બેસિન જમીન. આ બેસિન જમીન આપણને આણંદ અને ખેડા જિલ્લાને જે જમીન છે, આણંદ અને ખેડા જિલ્લાની જમીન છે એને બેસિન જમીન કહેવામાં આવે છે. હવે મધ્ય ગુજરાતનું સૌથી વધુ ફળદ્રુપ પ્રદેશ ગણવામાં આવે છે અને સૌથી વધુ મધ્ય ગુજરાતનું સૌથી વધુ ફળદ્રુપ કહેવામાં આવે છે આણંદ અને ખેડા વચ્ચેનો જિલ્લો. ભારતને નહીં પણ ગુજરાતનો બગીચો કહેવામાં આવે છે. અહીંયા આગળ ચરોતરનો પ્રદેશ પણ કહીએ છીએ. અહીંયા તમાકુ સૌથી વધુ થાય છે. હવે વાત કરી લઈએ આપણે નેક્સ્ટ જમીનનો પ્રકાર છે ગોરાળુ જમીન. આવી ગયો છે, બરાબર, એક વખત એ તો કરી ગયા. ઓકે, નેક્સ્ટ કિનારા અને મુક્ત ત્રિકોણ પ્રદેશ. આ બીજો પ્રકાર છે. જે પહેલા હતા તે પેટા પ્રકાર. હવે બીજો પ્રકાર છે કિનારા અને મુક્ત ત્રિકોણ પ્રદેશના કાપની જમીન. આ કચ્છના કિનારાનો વિસ્તાર અહીંયા જોવા મળે છે. આ જે જમીન આપણને ક્યાં જોવા મળશે? કચ્છના કિનારાવાળા વિસ્તાર હશે. સૌરાષ્ટ્ર છે, સુરત, ભરૂચ, વલસાડ ના જે કિનારાવાળા પ્રદેશ છે એમાં આ મુક્ત ત્રિકોણ એટલે કે કિનારાનો પ્રદેશ જોવા મળે. સૌરાષ્ટ્રનો કિનારો, સુરતનો, ભરૂચનો, વલસાડના આ કિનારા જેટલા છે કિનારે એટલે કે દરિયાઈ કિનારા વિસ્તાર છે ત્યાં આગળ આપણને આ કાપની વિસ્તાર જોવા મળે છે. કેમ કે અહીંયા આગળ નદીઓ સમુદ્રમાં મળતી હોય છે.
ચલો હવે આ જમીનમાં મીઠાના ક્ષાર એટલે કે મીઠાના ક્ષાર અને જીપ્સમની પડ જામેલી હોવાથી આ જમીન બિન ખેતી લાયક હોય. કેમ કે જે નદી છે એ ક્યારે ક્યારે સમુદ્રમાં જાય છે ત્યારે અહીંથી એના મુખથી લઈને 40 કિલોમીટર અથવા કોઈ જગ્યાએ 60 કિલોમીટર 30 કિલોમીટર એના વિસ્તાર પર આધારિત હોય કે તે સમુદ્ર જ્યારે ભરતી ઓટ આવે છે ત્યારે આટલા વિસ્તાર એટલે કે 40 કિલોમીટર 30 કિલોમીટર સુધી ભરતીનું જે પાણી જાય છે એ મીઠા જ્યારે પાછું ફરે છે ભરતી ઓટ આવે છે ત્યારે જ્યારે પાછા પાણી ફરે છે ત્યારે એની સાથે એક ક્ષાર મૂકી જાય છે ને જીપ્સમ એટલે ત્યાં મીઠાનો ક્ષાર અને જીપ્સમની પપડીઓ બાંધતી હોય છે અને આ વિસ્તાર શું થઈ જાય જમીન માટે બિન ખેતી લાયક એટલે ખેતી લાયક તો હોય પણ ઓછો. તો મેં તમને સમજાવવાનો એવો સારો એવો પ્રયત્ન કર્યો છે. ઠીક છે. જો જરૂરથી તમને વિડીયો ગમી રહ્યો હોય તો લાઈક કરવાનું છે, શેર કરવાનું છે અને વધુમાં વધુ લોકો સાથે મોકલશો એવું અમે ખાસ અર્જ કરી રહ્યા છીએ. ચલો હવે સમજીએ આગળનો જે ભાગ છે આપણો. ઓકે ચલો પછી છે કાળી જમીન. હવે કાળી જમીનની અંદર પણ 3 પેટા પ્રકાર છે એના પણ સમજીશું. પહેલા સમજીએ કે આ જમીન એટલે કે કાળી જમીનમાં મુખ્યત્વે તેમાં રહેલા તત્વોના આધારે એના પ્રકાર પાડવામાં આવે છે એટલે કે પેટા પ્રકાર છે એમાં ઊંડી કાળી જમીન, મધ્ય કાળી જમીન, છીછરી કાળી જમીન. આમ હવે આને વિસ્તારથી સમજો. રંગમાં તફાવત શું? આ કાળી જમીનની અંદર રંગમાં તફાવત હોય છે ને કાળી, ઊંડી કાળી, મધ્ય કાળી અને છીછરી. એને આપણેથી ખબર પડે કે ઊંડી એટલે ઊંડા પ્રકારની કાળી જમીન હશે, અહીંયા મધ્યમ હશે અને છીછરી એટલે કે ખૂબ ઓછી ઊંડાણવાળી કાળી જમીન હશે. આમાંથી તમને નામથી તમે વિશ્લેષણ કરો તો ખબર પડે. હવે આ રંગમાં તફાવત પડે છે એના લીધે પણ એને જમીનના પ્રકાર કહેવામાં આવે છે. છીછરી કાળી છે એ જમીન આપણને પંચમહાલમાં મળે, પ્રાંતીય પ્રદેશ એટલે પ્રાંતીય પ્રદેશ છે અને વડોદરાના પર્વતીય પ્રદેશમાં આપણને જોવા મળતી હોય છે. થર્ડની બીજી સેકન્ડની વાત કરી લઈએ. કાળી જમીનમાં રહેલ જમીનનો જે કાળો રંગ છે એ કયા તત્વોને આભારી છે? તમારો ઓપ્શન છે ટીટીના ફેરસ, સેકન્ડ ઓપ્શન છે કેલ્શિયમ, થર્ડ છે મેગ્નેટાઇટ અને ચોથું છે ઉપરોક્ત બધા છે. બરાબર, તમારા માટે 10 સેકન્ડનો સમય રહેશે. તમારે એને કમેન્ટ કરવાનો રહેશે. ટીટીના ફેરસ અને મેગ્નેટાઇટ, કેલ્શિયમ આ 3 એવા તત્વો છે જે શું કરે છે કાળી જમીનને એનો કાળો રંગ આપે છે, ઓછી ઊંડી અને બરાબર. તે આપણો જવાબ હશે કયો? ઉપરોક્ત બધા જ તત્વો એ કાળી જમીનના કાળા રંગ માટે આભારી છે. ટીટીના ફેરસ અને મેગ્નેટાઇટ, કેલ્શિયમ આ ત્રણેના તત્વોના લીધે જે જમીન છે કાળી જમીન. આ કાળી જમીનને આપણે શું બિન ખેડા એટલે કે વગર ખેડ્યા વગર પણ ખેડાયેલી જમીન તરીકે પણ ઓળખીએ છીએ. હવે આના વિશે જે માહિતી મળે એક તો મધ્ય કાળી જમીન આપણને ક્યાં જોવા મળે છે? સૌરાષ્ટ્ર, પંચમહાલ, વડોદરા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગરના પર્વતીય વિસ્તારમાં આપણને મધ્યમ કાળી જમીન જોવા મળશે. ઊંડી કાળી જમીન છે એમાં રહેલો કાળો રંગ કયા મેં કહ્યું? ટીટીના ફેરસ, મેગ્નેટાઇટ અને કેલ્શિયમ આ તત્વોના લીધે આપણને કાળી જમીનનું પ્રમાણ જોવા મળે છે. આ જમીનની અંદર કપાસ એ સૌથી વધુ યોગ્ય ગણવામાં આવે છે. નેક્સ્ટ વાત કરી લઈએ કે આ ચોથો જે પ્રકાર છે રેતાળ જમીન. આ રેતાળ જમીનની અંદર 25 સેમીથી ઓછો વરસાદ હોય છે. રેતાળ જમીન છે ત્યાં 25 સેમીથી ઓછો વરસાદ. હવે તમે કહેશો કિનારાવાળી રેતાળ જમીન, તો કિનારાવાળી છે એને કિનારાવાળી કાપની જમીન છે. આ જે જમીન છે રેતાળ જમીન છે કયું? તેનામાં એટલે કયું છે વરસાદ, જ્યાં 25 સેમીથી પણ ઓછો વરસાદ પડે છે એવા વિસ્તારની જમીન છે એને આપણે કહીએ છીએ રેતાળ જમીન. આ રેતાળ જમીન આપણને કચ્છ, બનાસકાંઠાના વાયવ્ય વિસ્તારમાં વધુ જોવા મળે છે. આ પ્રકારની જમીનમાં જે તત્વો છે એ કેલ્શિયમ કાર્બોનેટ હોય છે અને જીપ્સમનું પ્રમાણ વધુ જોવા મળે. કયું તત્વ હતું? કેલ્શિયમ કાર્બોનેટ, જીપ્સમ. પાણીની ધારણ ક્ષમતા ખૂબ જ ઓછી હોય છે એટલે પાણી આવે પણ વધારે સમય ટકતું નથી એટલે ઉડી જાય છે. પછી ખેતી લાયક બહુ ઉપયોગી એટલે આ જમીન છે ખેતી લાયક બહુ ઉપયોગી હોય છે હોય છે પણ ચોમાસું જ્યાં સુધી પાણી રહે ત્યાં સુધી, કેમ કે પાણી ઉડ્યા પછી પાક રહેતો નથી. તો એ એક વસ્તુ છે. ત્યાર પછી ક્ષારીય જમીન, આ પ્રકાર છે ક્ષારીય જમીન. દરિયા કિનારાની જમીનમાં પાણી ભરાવાના કારણે અથવા તો સૂકી આબોહવાના કારણે બે તો પાણી ભરાઈ જવાનું અને સૂકી આબોહવાના કારણે એક ક્ષારીય જમીનનું નિર્માણ થતું હોય છે. પાણી ભરી જાય છે અને સાથે સૂકા પવનો ચાલતા હોય. સૂકા પવનો ચાલવાથી શું થાય છે કે પાણી જે છે એ ધીરે ધીરે બાષ્પીભવન થાય અને શું થાય એ ત્યાં સુકાય અને ત્યાં બરફ એટલે કે ક્ષારનું એકત્રીકરણ થતું હોય છે જેથી કરીને આ ક્ષારીય જમીનનું નિર્માણ થતું હોય છે. આ જમીન આપણને મોટા ભાગે ભાવનગર, આણંદ, અમદાવાદ, ખેડા, દક્ષિણ ગુજરાતનો દરિયાકાંઠાનો વિસ્તાર, ત્યાં પાટણ છે, મહેસાણા છે, બનાસકાંઠા અને કચ્છના મોટા ભાગના
વિસ્તારમાં આપણને ક્ષારીય જમીનનું પ્રમાણ જોવા મળતું હોય છે. હવે આપણે નેક્સ્ટ એમસીક્યુની વાત કરીશું. પડખાઉ જમીન એક બાકી છે. ગુજરાતમાં કોઈ પણ ભાગમાં વિષુવવૃત્તીય પ્રદેશ જેવી પડખાઉ જમીન જોવા, એટલે કે મોસ્ટ આઈએમપી જોવાનું છે કે પડખાઉ જમીન ગુજરાતના કોઈ પણ ભાગમાં આપણને વિષુવવૃત્તીય પ્રદેશો જેવા પડખાઉ જમીન, એટલે કે પડખાઉ જમીન છે એ આપણને ક્યાં જોવા મળશે? તો એ વિષુવવૃત્તીય પ્રદેશમાં, અને આપણે ગુજરાતમાંથી કર્કવૃત્ત પસાર થાય છે, એટલે વિષુવવૃત્તથી ઉપર, વિષુવવૃત્તથી નીચે, બરાબર, તો એ આપણને જોવા મળતી નથી. હવે કે આ પડખાઉ જમીનનો જે વિસ્તાર છે એ 250 સેમી જેટલો વરસાદ મેળવતો હોય છે. એમાં ડાંગ એ ગીચ વિસ્તારમાં જોવા મળે છે. પછી આ પ્રકારની જમીનમાં નાઇટ્રોજનનું પ્રમાણ ખૂબ ઓછું હોય છે. એસિડિક જમીન હોય છે અને ઈંટ જેવા રાતો રંગ ધરાવતી હોય છે. આ પડખાઉ જમીનો છે એમાં નાઇટ્રોજનનું પ્રમાણ ઓછું હોય છે. એસિડિક જમીન હોય છે અને ઈંટ જેવા રાતો રંગ ધરાવતી જમીન હોય છે. હવે છે ખેતીલાયક બહુ ઉપયોગ હોતો નથી. આ પડખાઉ જમીનનો બહુ ઉપયોગ હોતો નથી, એટલે કે ખાસ કે પડખાઉ જમીનનો જે પ્રકાર છે ગુજરાતમાં જોવા મળતો નથી. વિષુવવૃત્તીય પ્રદેશો છે ત્યાં આગળ આપણને ખાસ જોવા મળે છે. પડખાઉ જમીનનો જે ઘણો વિસ્તાર હશે, પણ કેવો, જે વિષુવવૃત્તીય પ્રદેશમાં જે પડખાઉ જમીનના પ્રકાર જોવા મળે છે એવો નહીં. જે છે ક્યાં 250 સેમી જેટલો વરસાદ પડે છે એ ડાંગ જેવા ગીચ વિસ્તારમાં આપણને જોવા મળે. આમાં નાઇટ્રોજનનું પ્રમાણ ઓછું છે, એસિડિક જમીન હોય છે, ઈંટ જેવા રાતો રંગ હોય છે અને ખેતી લાયક બહુ ઉપયોગી હોતી નથી. હવે જે 7મો પ્રકાર છે સ્થાનિક જમીન. સ્થાનિક જમીનની અંદર ઘેર જમીન, એટલે એમાં 3 પ્રકાર છે. ઘેર જમીન આવે છે, ધારની એવી. તો ઘેર જમીનની અંદર બાગાયત ખેતી માટે અનુકૂળ હોય છે. ધાર જમીન હોય છે મગફળી માટે, અને ક્યારી જમીન એ ડાંગરની ખેતી માટે ખૂબ અનુકૂળ હોય છે. આ સ્થાનિક ભાષાઓમાં એને નામ આપવાનું છે ઘેરની જમીન, ધારની જમીન અને ક્યારીની જમીન. ઘેર છે એ આપણને બાગાયત ખેત માટે ઉપયોગી હોય છે, અને ધારની જમીન એ મગફળીના પાક માટે ખૂબ ઉપયોગી છે. ક્યારીની જમીન એ આપણને ડાંગરના પાક માટે ખૂબ ઉપયોગી હોય છે. હવે જરૂરથી વિડીયો ગમી રહ્યો હોય તો તમારે લાઇક કરવાનું છે, શેર કરવાનું છે, અને વધુ સુધી લોકો સાથે શેર કરવાનું છે. ગુજરાતમાં કેટલા પ્રકારના જંગલો જોવા મળે છે? આપણો ઓપ્શન છે 7, ઓપ્શન બી 4, ઓપ્શન સી છે 6 અને ડી છે 2. બરાબર, આપણને કેટલા પ્રકારના જંગલો જોવા મળે છે? તે આપણને 4 પ્રકારના જંગલો જોવા મળે છે. 2 નહીં પણ 4 પ્રકારના જંગલો જોવા મળે છે. હવે આ 4 પ્રકારના જંગલોને સમજીએ, પછી આના પર ડિટેલ વિડીયો લઈને આવીશું. હમણાં આને વિસ્તારમાં નહીં પણ એને ઉપરથી સમજી લઈએ, કેમ કે આમાં ભારતના જંગલ અને ગુજરાતના જંગલ બંનેને અલગ અલગ સાથે સમજવા પડશે. સાથે સાથે જ્યારે જંગલોને સમજીએ છીએ તેનું વરસાદનું પ્રમાણ પણ સમજવું જરૂરી છે. આબોહવા પણ, કેમ કે આબોહવા પછી જંગલોના પ્રકાર અને એની વાત, તો ત્યારે સાથે લઈએ તો એને સમજવું સરળ રહેશે. એટલે એના માટે આપણે બાકાત રાખીએ છીએ. ગુજરાતના જે 4 પ્રકારના જંગલ જોવા મળે છે એમાં છે પહેલું છે ભેજવાળા પાનખર જંગલો. આ ભેજવાળા પાનખરો ઋતુ પ્રમાણે ઉપર સમજાવી દો કે ભેજવાળા પાનખર જંગલ છે ઋતુ પ્રમાણે પાનખરી જાય અને એની સાથે બીજા, એટલે કે અલગ અલગ વૃક્ષો હોય એની પાનખર ઋતુ પણ અલગ અલગ હોય. જેવા પાન ખરી જાય એને પણ આવી જતા હોય. પછી સૂકા પાનખર જંગલો, સૂકા ઝાખરાવાળા જંગલો અને મેંગ્રોવ જંગલો. હવે આનાથી આપણને એક રિપોર્ટ પણ સમજવો ખૂબ જરૂરી છે, એ પછી સમજીશું. એ રિપોર્ટ છે IFSનો રિપોર્ટ 2023, એને પણ સમજીશું. પહેલા બીજો MCQ છે, એને સમજીએ કે નીચેનામાંથી સૌથી વધુ ભેજવાળા જંગલો ધરાવતો ગુજરાતનો જિલ્લો કયો છે? એટલે સૌથી વધુ ભેજવાળા જંગલ કયા વિસ્તારમાં જોવા મળે છે? ડાંગ છે, સેકન્ડ ઓપ્શન છે તાપી, થર્ડ છે સુરત, ઉપરોક્ત બધા જ. બરાબર, આપણને ઉપરોક્ત બધા જ પ્રમાણમાં સૌથી ભેજવાળા જંગલો જોવા મળે છે. અહીંયા ઘડી નહીં પણ ડાંગ અને તાપી બધા જંગલો આપણને સૌથી ભેજવાળા જંગલો જોવા મળતા, જેને આપણે નેક્સ્ટ વિડીયોમાં ચર્ચા કરીએ. વિડીયો નંબર 12, વિડીયો સિરીઝ જીકે છે એના 12માં સમજીશું. હવે સમજીએ કે જે આપણો રિપોર્ટ સમજવાના છે એને કયો રિપોર્ટ છે એને સમજીએ. આ છે આપણો જે IFSનો રિપોર્ટ છે, ભારત સરકારના પર્યાવરણ, વન અને જળવાયુ પરિવર્તન મંત્રાલય દ્વારા પ્રકાશિત થાય છે. જેના મુજબ, એક મિનિટ, ઓકે, બરાબર, ઇન્ડિયન સ્ટેટ ઓફ ફોરેસ્ટ રિપોર્ટ 2023 છે. આને સમજવાનું છે. આ કેમ એટલા મહત્વનું છે? કેમ કે આ કયું MCQ વિથ કરંટ સાથે કર્યું છે. આ કરંટ છે એને આપણે એની સાથે જોડી રહ્યા છે અને
સમજી લેવું જરૂરી છે. આમાંથી તમારા માટે એક માર્ક કન્ફર્મ થઈ જશે. આ જે ભારત સરકારનું પર્યાવરણ વન અને જળવાયુ પરિવર્તન મંત્રાલય દ્વારા પ્રકાશિત થાય છે ઇન્ડિયન સ્ટેટ ઓફ ફોરેસ્ટ રિપોર્ટ 2023. અહીંયા ભૂલ છે, બરાબર. તેમના મુજબ દેશના કુલ ભૂમિ ક્ષેત્રમાં વન અને વૃક્ષનું આવરણ છે કેટલું 8,87,357 ચોરસ કિલોમીટર છે, જે ટકાવારીમાં જોઈએ તો 25.67% છે, બરાબર. તો આ યાદ રાખવું MCQમાં વનમાં, બરાબર. આને વર્ગ 3 અને વર્ગ 1, 2 ને પણ સાથે લઈને ચાલીએ છીએ, એટલે આવા તમારે આંકડા યાદ રાખવા. 25.76% છે કયું ભારતનું આખું, કયું તો એ મંત્રાલય દ્વારા પાડવામાં આવે છે, અને એ છે ઇન્ડિયન સ્ટેટ ઓફ ફોરેસ્ટ રિપોર્ટ. આમાં જે વન આવરણ છે એની અંદર 7,15,343 ચોરસ કિલોમીટર છે, અને ટકાવારી પ્રમાણે જોઈએ તો 21.76% છે. વૃક્ષોનું આવરણ જોઈએ તો 1,12,014 ચોરસ કિલોમીટર છે, અને 3.41% એની ટકાવારી પ્રમાણે એનો હિસ્સો ભાગ થાય છે. હવે આમાં મહત્વનું શું છે, જે પરિવર્તન આવ્યું છે એ સમજીએ કે 2021માં જ્યારે રિપોર્ટ કર્યો હતો ત્યારે. હવે આ જે રિપોર્ટ છે 18મો છે, ને 21મો એ તમારો 17મો છે, બરાબર. તે યાદ રાખવાનું રહેશે, એ MCQમાં તમને પૂછવામાં આવશે. 21ની તુલનામાં જોઈએ તો વન અને વૃક્ષ આવરણ એ 1,445 ચોરસ કિલોમીટરનો વધારો થયો. એટલે વન અને વૃક્ષ આ બંને ટકાવારીમાં એનો વધારો, એટલે કે વિસ્તારમાં વધારો થયો, એટલે ટકાવારીમાં વધારો થયો છે. વન આવરણમાં 156 ચોરસ કિલોમીટરનું જેટલું વધ્યું છે. વૃક્ષોનું આવરણ છે 1,289 ચોરસ કિલોમીટર જેટલું વધ્યું છે. હવે આને સમજો કે ગુજરાતમાં શું, ગુજરાતમાં બી તફાવત છે કે ગુજરાતમાં જે પરિવર્તન આવ્યું એમાં કુલ ભૂમિ ક્ષેત્ર આ રિપોર્ટ પ્રમાણે તો વન અને વૃક્ષોનું આવરણ 21,870 ચોરસ કિલોમીટર છે, જે ટકાવારી પ્રમાણે જોઈએ તો ગુજરાતની જે કુલ ભૂમિ ક્ષેત્ર છે એનો 11.14% થાય છે. રિઝર્વ ફોરેસ્ટ જોઈએ તો રિઝર્વ ફોરેસ્ટ અનામત છે એમાં 14,574 છે, બરાબર. આ કુલ છે એનું ફોરેસ્ટ રિઝર્વ છે 14,574 ચોરસ કિમી છે. પ્રોટેક્ટેડ જે ફોરેસ્ટ એરિયા છે એ 2,898 ચોરસ કિમી છે. બિન વર્ગીકૃત ફોરેસ્ટ એ 4,398 ચોરસ કિમી છે. ગુજરાતમાં જે વૃક્ષોનું આવરણ છે ટકાવારીમાં 5.56% છે. હવે જે નિયમ પાળવાનો એ છે એ મહત્વનો છે કે ભારતના રાષ્ટ્રનો જે કુલ ભૌગોલિક વિસ્તાર છે એમાં 33% જંગલો કરવાની નીતિ, એટલે કે 33% જંગલ વિસ્તાર હોવો જરૂરી છે. આ જ યોજનાનું અમલીકરણ ગુજરાત સરકાર પણ કરે છે. એના માટે એમણે એક યોજના બનાવી હતી, સામાજિક વન વિકાસ યોજના, જેનો અમલ કરે છે. હવે આપણા માટે મહત્વનું છે એ MCQ. વર્તમાનમાં ગુજરાતમાં પ્રદૂષણ ઘટાડવા અને લીલોતરી વધારવા કઈ યોજના અમલમાં આવેલી છે? વન વિકાસ યોજના છે, સેકન્ડ છે વાનકીકરણ યોજના, થર્ડ છે વનબંધુ યોજના, અને ચોથી નગર નંદન વન યોજના. તમારે કોમેન્ટ બોક્સની અંદર જવાબ લખવાનો છે, બરાબર. વર્તમાનમાં ગુજરાતમાં પ્રદૂષણ ઘટાડવા અને લીલોતરી વધારવા કઈ યોજના અમલીકરણ છે, બરાબર. આપણો ઓપ્શનનો જવાબ હોવો જોઈએ નગર નંદન વન યોજના છે, જે મહત્વની છે, બરાબર. તમારે કમેન્ટ કરવાનો રહેશે. નેક્સ્ટ ક્વેશ્ચન છે એ વર્તમાનમાં રજૂ કરાયેલા ISFR 2023 આ કેટલામો રિપોર્ટ છે, જે હમણાં જ કરી ગયા. ઓપ્શન તમારો છે 14મો, ઓપ્શન 16 છે, બી છે 16મો, 15મો કે 18મો. આપણે નેક્સ્ટ તમારે કમેન્ટ કરવાનું છે. 2021માં જે રજૂ કર્યો એ તમારો કયો હતો, બરાબર. ISFR 2023 મુજબ ગુજરાતનું ફોરેસ્ટ કવર કેટલું થયું છે, વધ્યું છે, ઘટ્યું છે, બરાબર. તો જે આપણો છે ઓપ્શન છે તમારો એ 14,653 ચોરસ કિમી છે, 16,053 ચોરસ કિમી છે, કે 15,016 ચોરસ કિમી છે. ડી ઓપ્શન છે 18,250 ચોરસ કિમી છે. આપણો જવાબ છે 15,016 ચોરસ કિમી જેટલું વિસ્તાર ફોરેસ્ટ કવર વધ્યું છે. હવે આના માટે મહત્વની બાબતો સમજવાની છે કે ISFR જે 2023 મુજબ ગુજરાતના કયા જિલ્લામાં જંગલનું પ્રમાણ ઘટ્યું છે. વન અને વૃક્ષોનું આવરણ વધ્યું પણ જંગલનું પ્રમાણ ઘટ્યું એવો જિલ્લો પણ છે ગુજરાતની અંદર. કયો છે? એ ઓપ્શન એ છે કચ્છ, ઓપ્શન બી છે સુરત, ઓપ્શન સી છે ભરૂચ, અને ડી વલસાડ. જો બોલવાની સ્પીડ વધુ હોય તો જરૂર તમે ધીમું કરશો, અને સ્પીડ ઓછી લાગે તો 2x કરીને જોઈ શકો. આપણો જવાબ હશે આશ્ચર્યજનક કે કચ્છમાં આશ્ચર્યજનક સુધી આ 4 વર્ષની અંદર IFS એટલે કચ્છમાં જંગલોનું પ્રમાણ ઘટ્યું છે.
હવે આ ISFR 2023 રિપોર્ટ મુજબ ગુજરાતના કેટલા ચોરસ કિમી જંગલનું પ્રમાણ વધ્યું છે? 180 ચોરસ કિમી, બીજું છે 158 ચોરસ કિમી, 200 ચોરસ કિમી કે 202 ચોરસ કિમી. બરાબર, કેટલીક જગ્યાએ તમને 159 ચોરસ કિમી મળશે અને કેટલાક આર્ટિકલમાં અને એની ઓફિશિયલ વેબસાઇટ પર તમને મળશે 180 ચોરસ કિમી. તો આપણા રાઈટ આન્સર હશે 180 ચોરસ કિમી એ ગુજરાતમાં ફોરેસ્ટ એટલે જંગલનું પ્રમાણ વધ્યું છે. પણ જિલ્લામાં પૂછ્યું હોય તો કચ્છમાં જિલ્લાનું એટલે કે જંગલનું પ્રમાણ ઘટ્યું છે. હવે આના પછી ડિટેલમાં પણ એક વિડીયો લઈને આવીશ જેમાં આપણે ડિટેલથી ચર્ચા કરીશું. સેકન્ડ છે ISFR 2023 રિપોર્ટ મુજબ ગુજરાતના કયા જિલ્લાઓમાં ફોરેસ્ટનું કવરનું પ્રમાણ વધ્યું છે? તેમને ઉતરતા ક્રમમાં ગોઠવવાના છે. કચ્છ, જુનાગઢ, ડાંગ, વલસાડ કે નર્મદા. તમારે હવે શું કરવાનું છે? જ્યાંથી સૌથી વધુ છે ત્યાંથી તમારે ઉતરતા સૌથી ઓછા 5 એવા જિલ્લા છે જેનું અહીંયા રેકોર્ડ છે. બરાબર, ડાંગ, વલસાડ, નર્મદા, જુનાગઢ, કચ્છ. થર્ડ ઓપ્શન એટલે કે સી છે તમારો કચ્છ, ડાંગ, વલસાડ, નર્મદા, જુનાગઢ. નર્મદા, વલસાડ, ડાંગ, જુનાગઢ કે કચ્છ. હવે તમને મેં પહેલા આગળ કહ્યું કચ્છમાં જંગલનું પ્રમાણ ઘટ્યું છે એટલે તમે તમારે આ જે વિકલ્પ છે હે ને આમાં ખૂબ મોટી સમસ્યા થઈ શકે કેમ કે આમાં કચ્છ, જુનાગઢ, ડાંગ, વલસાડ, નર્મદા. હવે તમારી પાસે બી ઓપ્શન છે ડાંગ, વલસાડ, નર્મદા, જુનાગઢ, કચ્છ. સી ઓપ્શન છે કચ્છ, ડાંગ, વલસાડ, નર્મદા, જુનાગઢ. નર્મદા, વલસાડ, ડાંગ, જુનાગઢ ને કચ્છ. એને તમારે કયા ઉતરતા ક્રમમાં ગોઠવવાના છે. તમારે કમેન્ટ કરવાનો રહેશે જવાબ. હવે પહેલા તમને આગળ રિપોર્ટમાં સમજાવ્યું. બરાબર, હું જો ફરી એક વખત રિપોર્ટ તમને બતાવું. રિપોર્ટની અંદર આપણે કહ્યું કચ્છ, બરાબર, જંગલનું પ્રમાણ ઘટ્યું છે તો તમે શું કરશો? કચ્છને પાછળ લેશો ને, પણ એવું કરશો તો તમે સમસ્યા આવશે કારણ કે જે જવાબ છે આપણો એ ઉતરતા ક્રમમાં સૌથી વધુ અને જિલ્લામાં ફોરેસ્ટનું કવર ઘટ્યું છે. તેના માટે આને સમજવું હોય તો ડિટેલ વિડીયો જરૂર છે આપણે લાવવો પડશે. હું લઈને આવીશ. તમારે કમેન્ટ કરીને કહેવાનું છે ISFR 2023 ડિટેલ વિડીયો. બરાબર, તો એ જવાબ આપણો છે કચ્છ, જુનાગઢ, ડાંગ, વલસાડ અને નર્મદા. સૌથી વધારે જે ફોરેસ્ટ એટલે કે કવર વધ્યું છે કચ્છમાં સૌથી, પછી જુનાગઢમાં, પછી ડાંગ, વલસાડ અને નર્મદામાં આમ ઉતરતા ક્રમમાં થયું છે. સૌથી વધારે કચ્છમાં, ત્યાર પછી જુનાગઢમાં, ત્યાર પછી ડાંગમાં, વલસાડ અને છેલ્લું છે નર્મદામાં. હવે આપણો લાસ્ટ ક્વેશ્ચન MCQ હોવો જોઈએ. બરાબર, એને સમજીએ. ગુજરાતના કયા જિલ્લાઓમાં ઘાસની ગુણવત્તા અને ઉત્પાદકતા વધારવા સંશોધન કેન્દ્ર સ્થાપવામાં આવ્યું છે? ઓપ્શન આપણો છે રાજકોટ, ઓપ્શન બી છે ડાંગ, ઓપ્શન સી છે જુનાગઢ અને ઓપ્શન ડી છે નર્મદા. બરાબર, તમારે એને કમેન્ટ કરવાનો છે. તમારા માટે 10 સેકન્ડની રાહ જોઈશ. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1 અને રાઈટ આન્સર આપણો હોવો જોઈએ રાજકોટ. બરાબર, રાજકોટનો જે ગુજરાતનો જિલ્લો છે રાજકોટ, આની અંદર ઘાસની ગુણવત્તા અને ઉત્પાદકતા વધારવા માટે સંશોધન કેન્દ્રની સ્થાપના કરવામાં આવી છે. લાસ્ટમાં ફરી જતા એક વાર જરૂરથી કહીશું કે જો ચેનલ ગમી હોય, તમને વિડીયો ગમી રહ્યો હોય તો વિડીયોને લાઇક કરવાનું છે અને શેર કરવાનું છે. નવા હોય ચેનલ પર તમારે ચેનલને